જે રનિંગ પેલા શું કરવું જોઈએ, પગનો દુખાવો બધાને ચાલુ થઈ ગયો છે. મોસ્ટ ઓફલી અત્યારે દિવસો કેટલા બાકી? 15 દિવસ બાકી. રનિંગ પૂરું થતું નથી તમારું 1600 મીટર કે 5 કિલોમીટર. જો રનિંગ તમારે સરળ રીતના પૂરું કરવું હોય, 15 દિવસમાં તમારું રનિંગ ઇમ્પ્રુવ, અંદર ઘૂસીને આ રીતના જમ્પ કરવાના છે. કમરનો દુખાવો છે એના માટે ખાસ નીચે ડિસ્ટન્સ કરો આવી રીતના. સૌથી પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ છે. જે રનિંગ પેલા શું કરવું જોઈએ, વોર્મઅપ વસ્તુ જરૂરી છે, કેમ કે અત્યારે શિયાળો ચાલુ છે, પગનો દુખાવો બધાને ચાલુ થઈ ગયો છે, તો રનિંગ પૂરું થતું નથી. આપણે મોસ્ટ ઓફલી અત્યારે દિવસો કેટલા બાકી? 15 દિવસ બાકી છે. અને બીજું શું કહું છું, તમે જો સુરતમાં રહેતા હોય, રનિંગ પૂરું થતું નથી તમારું 1600 મીટર કે 5 કિલોમીટર. જો રનિંગ તમારે સરળ રીતના પૂરું કરવું હોય, મારા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, જરૂરથી જવાબ આપીશ, હું તમને ગાઈડન્સ આપીશ. તમારે પર્સનલ રનિંગ ટ્રેનિંગ જોતી હોય તો જરૂર મને તમારો નંબર છોડો. મને જ્યારે પણ સમય મળશે, માનો કે તમે સવારે મેસેજ કર્યો તો હું બપોરે પણ કોલ કરીશ કે રાતે કોલ કરીશ. 2 થી 3 સવાલ પૂછીશ હું તમને. જો એમાં તમને મને બહુ હશે કે તમારું રનિંગ પૂરું થઈ જશે, તો હું જરૂરથી તમને રનિંગ કરવા લાવીશ મારી પાસે. અને 15 દિવસમાં તમારું રનિંગ ઇમ્પ્રુવ કરવાની જવાબદારી મારી. 110% તમારું રનિંગ 1600 મીટર કે 5 કિલોમીટર પૂરું થઈ જશે. પણ જેટલું હું કહું છું એટલું વસ્તુ કરવી પડશે, તો નકર નહીં થાય. તમે એમ કે જો થાકી ગયા તો એ વસ્તુ ખોટી છે, એ વસ્તુથી રનિંગ ના થાય. ઓકે, હવે આપણે જે ટોપિક પર વાત કરવાના હતા એ ટોપિક પર વાત કરીએ કે કઈ વસ્તુ આપણે કરવી જોઈએ વોર્મઅપમાં. તો પેલા તો તમારે શરૂઆતમાં તમે ગ્રાઉન્ડમાં જાઓ છો તો ગ્રાઉન્ડના દર્શન કરો, અંદર ઘૂસો છો એટલે અંદર ઘૂસીને આ રીતના જમ્પ કરવાના છે. કમસે કમ 30 જમ્પ કરવાના છે. ઓલરેડી 3 સેટ મારવાના છે, બરાબર. હવે 3 સેટ મારીને અમે નહીં બતાવીએ, એનું કારણ શું છે કે વિડીયો લાંબો ન થાય એના માટે, તમે પણ કંટાળી ના જાઓ વિડીયો જોવા માટે, એના માટે. હવે સ્ટાર જમ્પ ચાલુ કરો. સ્ટાર જમ્પ મારવાના છે. બીજા માનો કે 3 સેટ તમે જમ્પ મારી દીધા, એની પછી સ્ટાર જમ્પ આ રીતના મારવાના. આના કેટલા મારવાના? 30 રેપિટેશન મારવાના, ઓલરેડી 3 સેટ. હવે આ તમે કરશો એટલે તમારી બોડી પૂરી વોર્મઅપ થઈ જશે. અને વોર્મઅપ કરવી બહુ જરૂરી. એટલે જેને કમરનો દુખાવો છે એના માટે ખાસ. જેને કમરનો દુખાવો છે એને શું કરવું જોઈએ? જેને કમરનો દુખાવો વધી જાય છે રનિંગ કરતી વખતે, મને ખબર છે કમરનો દુખાવો થાય છે, તો એને શું કરવું જોઈએ? જો આ બે વસ્તુ દુખતી હોય તો હાથ સીધા કરવાના છે, પગ ખોલવાના છે, નીચે ઝૂકવાનું છે. અને નીચે ઝૂકો તો આ રીતના તમારી કમર રહેવી પડે. નીચે ઝૂકીને હાથ ખોલી નાખો નીચે, આ રીતના કરવાનું છે નીચે. આ રીતના તમારે કરવાનું છે, જેથી તમારી જે આ મસલ છે કમરના, આ બધા મસલ કમરના તમારા રિકવર થશે. રિકવર મતલબ તમારું જે વોર્મઅપ હશે ગરમ થઈ જશે મસલ, બરાબર. જો મસલ તમારા કમ્પ્લીટ ગરમ થઈ ગયા તો ઓટોમેટિક તમારી કમર નહીં દુખે રનિંગ કરતી વખતે. હવે તમારા પગ દુખે છે તો શું કરવું જોઈએ? ઊભા થઈ જાવ આ રીતના. હવે પગ દુખે છે, ઘૂંટણનો નીચેનો ભાગ સીન પેન પણ થાય છે, તો આ મસલ કવર કરવા બહુ જરૂરી છે. આનામાં આપણે જે પર્સનલ જીમમાં વર્કઆઉટ કરાવે છે, જો નીચે કમેન્ટ કરજો એનો વર્કઆઉટ જોતો છે તો એનો વર્કઆઉટ પણ આપણે મૂકી દઈશું. અને આના પછી તમે વિડીયો પર બના રહેજો, જેથી તમને વિડીયોમાં ખબર પડી જશે. લેગ મજબૂત કરવા જરૂરી છે. બંને પગમાં કરવાના છે. બંને પગમાં આ રીતના કરશો તમે એટલે તમારું વોર્મઅપ કમ્પ્લીટ થઈ જશે. વોર્મઅપ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? હવે જે મોસ્ટ ઓફલી લેગ દુખવાના, આપણને પગ દુખે છે તો લેગ વર્કઆઉટ કરવો જરૂરી છે. શું લેવા? જો તમે સમજો, પેલા તો આપણે બિલ્ડિંગ બનાવીએ છીએ તો નીચે પાયો મજબૂત કરવો પડે છે. ઉપર થોડું બાંધકામ બાકી રહી જાય તો પણ ચાલે છે. તો નીચે તમે પાયો મજબૂત કરશો, એ જ રીતના તમારા લેગ છે એ પાયો છે, બરાબર. પાયો, આ તમારા લેગ છે એ પાયો છે. હવે લેગ મજબૂત થઈ ગયા તો તમારું કમ્પ્લીટ થઈ જાય. સ્પ્રી કોટ ચાલુ કરો. જો તમારે તો પેલા પગનો ડિસ્ટન્સ કરવાનો છે આ રીતના, જે તમારા આવી રીતના ખંભા છે એની નીચેનો પગનો શોલ્ડરની નીચે ડિસ્ટન્સ કરો. હવે નીચે બેસવાનું છે આ રીતના, તમારે નીચે બેસવાનું છે પ્રોપર, અને થોડું ઉપર આવવાનું છે ધીરે. જો તમે ધીરે ઉપર આવશો તો જુઓ લેગના મસલ કેટલા કડક છે. આવી જ રીતના તમારે 10 થી 20 રેપિટેશન મારવાના છે. 20 થી 30 રેપિટેશન મારશો તો પણ ચાલશે, પણ શરૂઆતમાં 10 રેપિટેશન મારો, 3 સેટ. બીજા દિવસે તમે 15 રેપિટેશન આવી જાઓ, પછી 20 રેપિટેશન. 20 રેપિટેશન કન્ટિન્યુ કરો. 20 રેપિટેશન તમે કન્ટિન્યુ કરશો એટલે તમારું મસલ પણ ડેવલપ થશે, મસલ એક સ્ટ્રોંગ થઈ જશે અને તમારા પગ દુખવાના બંધ થશે. અને બીજી વસ્તુ શું કરી શકો છો કે વધારે પગ નો દુખે? કાપ્સ. જે આ કાપ્સ છે આવી રીતના, જે આ કાપ્સ છે, કાપ્સ એ મજબૂત ઉપર કરો પગ. આ કાપ્સ મજબૂત કરવા બહુ જરૂરી છે. અને મજબૂત કરવા માટે કાપ્સ શું કરવું પડશે? આવી જ રીતના તમારે ઉપર નીચે કરવાનું છે. અને આમાં હાઈ રેપિટેશન ઉપર કરવાનું છે. એવું નથી કે 10, 15, 30, 40 રેપિટેશન આવે તો પણ વાંધો નહીં. 2 સેટ મારો, 3 સેટ મારો તો પણ થઈ જશે, બરાબર. એની પછી શું કરવાનું છે? આવી રીતના રાખવાનું છે પગ, પછી આ રીતના કરવાનું છે. કરો, ચાલો સ્ટાર્ટ કરો. આવી રીતના જેટલું બને એટલું ફાસ્ટ. આ રીતના ફાસ્ટ તમે કરશો
એટલે કન્ટિન્યુ તમારું વોર્મઅપ થઈ જશે. આવી જ રીતના મિત્રો રનિંગ પણ ઇમ્પ્રુવ થાય છે. જો વિડીયો આપણે લાંબો નહીં થાય, લાંબો આપણે વિડીયો નહીં બનાવીએ, અને નીચે જરૂર કમેન્ટ કરજો. જો આ રીતના તમને વિડીયો સારો લાગતો હોય, વર્કઆઉટ સારો લાગતો હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેટલા ઉમેદવાર નવા વિડીયો જોવે છે, લાઈક, સબસ્ક્રાઇબ, કમેન્ટ જરૂર કરો, બેલ આઇકન જરૂર દબાવો, નોટિફિકેશન ઓન કરો. આપણે દર 3 દિવસે લાઈવ થઈએ છીએ, એમાં તમારા પ્રશ્નનું આપણે સોલ્યુશન આપીએ છીએ, અને 3 લાઈવ આપણે અત્યારે કરી ચૂક્યા છીએ. 3 લાઈવ માંથી તમારું ટાઈમ ટેબલ, તમને હેલ્થ ઇસ્યુ, વજન વધતો નથી, વજન ઘટતો નથી, બધી વાત એમાં કરેલી છે. અને કાલની લાઈવ આપણે જે કરેલી છે એ લાઈવ તમે જરૂર જોજો. એ લાઈવમાં મેં મોસ્ટ ઓફલી બધી વસ્તુ રનિંગ માટે સમજાવી લીધી છે કે તમારા રનિંગના સવાલ જ પૂરા થઈ જાય. અને મારી ચેનલની વિઝિટ કરો, એની અંદર મેં બહુ બધા વિડીયો મૂક્યા છે જે તમને સરળ ભાષામાં સમજાવ્યું છે ગુજરાતીમાં. અને એવું નથી કે તમારે કોઈ પણ કામ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં જરૂર મેસેજ કરજો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો એટલે તમને મને જ્યારે સમય મળ્યો તે તમને જવાબ મળશે. અને તમારો પર્સનલી નંબર છોડશો, તમારો પર્સનલી નંબર એમાં છોડશો તો તમને જવાબ પણ મળી જશે, અને હું કોલ બેક પણ કરીશ. ટેન્શન લેવું નહીં તમારે. આપણે એવું કામ નથી કે આપણે કોલ નહીં કરીએ, જવાબ નહીં દઈએ, એવું કામ નથી. તમને જવાબ જરૂર મળશે, બરાબર. પણ બસ તમે ખાલી ફોલો કરો, સપોર્ટ કરો, અને આગળ ચેનલ આપણી જાય. આ મારી નહીં પણ તમારી ચેનલ છે, એવી જ રીતના તમારે સપોર્ટ કરવાનો છે. આગળ તમારી ચેનલ જાવી પડે. તમારી કોઈ પણ ક્વેરી હોય, હેલ્થ ઇસ્યુ છે, વજન ઘટતો નથી, વજન વધતો નથી, ફેમિલીમાં પણ હેલ્થ ઇસ્યુ છે, નીચે કમેન્ટ જરૂર કરો. તમારી રનિંગ કેટલા સમયમાં પૂરી થાય છે કમેન્ટ કરો. તમારે રનિંગ પૂરી કરવી હોય તો કમેન્ટ કરો. હું તમને એક ગાઈડન્સ આપીશ, પ્રોપર વસ્તુનું ગાઈડન્સ આપીશ, તમને સમજાઈ જાય છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, બેલ આઇકન જરૂર દબાવજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી રામ.